દીવના વણાકબારા શ્રી વાડી વિસ્તાર બોટ એસોસિએશન દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખાસ ગુજરાતના માછીમારો માટે કામગીરી કરનાર અમદાવાદની સંસ્થા સિટી સંસ્થા ફોર સોશિયલ નોલેજના નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રશાસિત પ્રદેશ દીવનો મુખ્ય વ્યવસાય માછીમારી છે અને માછીમારોની યોજનાઓ અને તેમના પ્રશ્નોની ચર્ચાને લઈને આજે દીવના વણાકબારા શિવસદન ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં માછીમારો માટેની અનેક યોજનાઓ તથા માછીમારોના નાના મોટા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી. સાથે દરિયામાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન, કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન, સરકારના કાયદાઓ સ્થાનિક ભાષામાં બનાવવામાં આવે, પાકિસ્તાન જેલમાં સબળી રહેલા માછીમારોને છોડાવવા, યુવા નેતૃત્વ અને મહિલાઓને CRZ પ્લાન માટે સંગઠિત થઈ તથા જાગૃત બને અને તેની માંગણી કરે. આ રીતે આ બેઠક દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી. મારું નામ છે અશોક શ્રીમાળી. હું અમદાવાદથી આવું છું. અમદાવાદમાં અમારી સેતુ સેન્ટર ફોર સોશિયલ નોલેજ એન્ડ એક્શન કરીને સંસ્થા છે. છેલ્લા 45 વર્ષથી અમે ગુજરાતમાં અને યુનિયન ટેરિટરી વિસ્તારોમાં કામ કરીએ છીએ. ખાસ કરીને જે વંચિત સમુદાયો છે, જેમાં માછીમારો છે, આદિવાસીઓ છે, દલિતો છે, મહિલાઓ છે, એમના પ્રશ્નો અંગે અને એમના સર્વાંગી વિકાસ માટે અમે અમારી સંસ્થા કામ કરે છે. આજે અમે અહીંયા વણાકબારા ખાતે માછીમારા ભાઈઓ સાથે અને બહેનો સાથે એક મિટિંગનું આયોજન કર્યું. એ મિટિંગમાં અમે જે પ્રશ્નો, લોકોના જે પ્રશ્નો છે, અહીંના સ્થાનિક પ્રશ્નો, ખાસ કરીને માછીમારી માટેના જે પ્રશ્નો છે, તે એમની જે રોજબરોજના જે વિટંબણાઓ છે, એ વિટંબણાઓ અંગે વિસ્તૃતમાં ચર્ચા થઈ છે. અને વિશેષ કરીને જે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન છે અને કોસ્ટલ રેગ્યુલેશન મેનેજમેન્ટ પ્લાન છે, એને લઈને આજે બહુ વિસ્તૃત ચર્ચા થઈ છે. એક વાત આવી છે કે જેટલા સરકારે નીતિ નિયમો બનાવ્યા છે, કાયદાઓ બનાવ્યા છે, એ બધા અંગ્રેજી ભાષામાં છે. અહીંની સ્થાનિક લોકો છે એ સ્થાનિક બોલીમાં, સ્થાનિક ભાષામાં એ કાયદાઓ, એ નકશાઓ લોકો સમજે એવી રીતે બનાવવા જોઈએ, એવી સરકાર સમક્ષ માગણી કરીએ છીએ. બીજો સૌથી મોટો પ્રશ્ન જે દીવ, દમણ અને ગુજરાતના માછીમારો જે પાકિસ્તાનની જેલોમાં ઘણા વર્ષોથી પકડાઈ ગયા છે, એમને છોડાવવા માટે પાકિસ્તાન અને ભારત એ બંને દેશો વચ્ચે સુમેળભર્યા સંબંધો થાય અને પાકિસ્તાનની જેલોમાં જે પકડાયેલા માછીમારો છે એ અને પાકિસ્તાનના માછીમારો જે ભારતની જેલોમાં પકડાયેલા છે એ લોકોને છોડાવવા માટે બંને દેશો દ્વારા રાજદ્વારી પ્રયાસો થાય એ માટેની ચર્ચા કરવામાં આવી. આજની આ મિટિંગ એવું પણ નક્કી કર્યું છે કે માછીમાર સમાજમાંથી જે યુવા નેતૃત્વ છે, એ યુવા નેતૃત્વ, એમાં ખાસ કરીને મહિલાઓ અને યુવાનો એ CRZ પ્લાનને લઈને જાગૃત બને, સંગઠિત બને અને એની માગણી કરે એવું નક્કી કરવામાં આવ્યું છે. બીજી એક મહત્વની વાત આજે જે ચર્ચામાં આવી કે હવે આવતા અઠવાડિયેથી દુનિયાના બધા જ દેશો પર્યાવરણના મુદ્દે લઈને અઝરબૈજાનના બાકુ શહેરની અંદર મળી રહ્યા છે. તેમાં ભારત સરકારના લોકો પણ હશે, દુનિયાના બીજા દેશોના લોકો પણ હશે. અત્યાર સુધીમાં ભૂમિનું નિકંદન થઈ ગયું છે, પર્વતોનું નિકંદન થઈ ગયું છે, નદીઓનું નિકંદન થયું છે. હવે સમુદ્રનું નિકંદન તરફ આખી વાત જઈ રહી છે. એટલે આ પર્યાવરણ માટે સૌથી મોટો ખતરો છે. દરિયો છે તો અમારું જીવન છે, અમે છીએ તો દરિયો છે.
એ વાત પણ અમે છેલ્લા 4 દિવસથી 6 તારીખથી લઈને આજે 10 તારીખ સુધી અમે એ વાતને સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં યુનિયન ટેરિટરીના દરિયા કિનારામાં લોકો સાથે એનો સંવાદ કર્યો છે, વાતો કરી છે અને એક સંદેશો અમે ત્યાં અઝરબૈજાનમાં જે દુનિયાના બધા લોકો ભેગા થવાના છે ત્યાં પહોંચાડવા માંગીએ છીએ. ધન્યવાદ. લક્ષ્મણભાઈ જીવા સોલંકી, દીવ જિલ્લા ફિશરમેન એસોસિએશન પ્રેસિડેન્ટ. આજે અમારે માટે ખુશીનો પ્રસંગ છે કે પર્યાવરણ અને માછીમારોના પ્રશ્નો માટે કોડીનાર શ્રમિક સેવા સંઘ, માછીમાર સંઘ અને વિવિધ સંસ્થાના અગ્રણીઓ, એમાં ખાસ કરીને અશોકભાઈ શ્રીમાળી વગેરે આજે દીવની મુલાકાતે આવ્યા અને જે વિષયની છણાવટ કરવા માટે એમાં વિશેષ CRZ માટેની જે કંઈ માહિતી આપી એ બદલ અમે વિવિધ અગ્રણીઓનો આભાર માનીએ છીએ. આપણે બધા અમે જાણીએ છીએ તેમ અત્યારે જે કંઈ કિનારા વિસ્તારમાં ફેક્ટરીઓનું નિર્માણ થઈ રહ્યું છે તેનું જે પાણી, કેમિકલવાળું પાણી જે દરિયામાં જાય છે એનાથી નાની મચ્છીઓનો જે નાશ થાય છે. એમાં વિશેષ અત્યારે જે મોટામાં મોટો સળગતો પ્રશ્ન છે જેતપુરનો જે સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલો જે પ્રશ્ન અત્યારે પોરબંદર માટે અને માછીમાર માટે ગંભીર બાબત છે. એના માટે અમે લડત પોરબંદર કરી રહ્યું છે. એમાં અમારો સાથ અને સહકાર છે અને જરૂર પડે તો અમે તેમને સાથ અને સહકાર આપવા માટે અમે બંધાયેલા છે. કારણ કે દીવ એક અખિલ ગુજરાત માછીમાર મંડળ સાથે જોડાયેલું છે, તેનું સભ્ય છે. એટલે જે પણ કંઈ જાહેરાત થશે તેને અમે ચર્ચા કરશું. જે કંઈ માછીમારોના પ્રશ્નો વિશેષ હતા એની ચર્ચા અને છણાવટ કરવામાં આવી. CRZ, પર્યાવરણ અને માછીમારને લગતી જે કંઈ અત્યારે માછીઓ ઘટી રહી છે એની પણ છણાવટ કરવામાં આવી. અમે આવેલા પ્રતિનિધિ મંડળનો દીવ જિલ્લા ફિશરમેન વતી આભાર વ્યક્ત કરીએ છીએ. નમસ્તે, હું શિવસાગર ફિશ સપ્લાય એસોસિએશનનો મંત્રી છું અને એક બોટ માલિક પણ છું. આજ રોજ દીવ જિલ્લા ફિશરમેન એસોસિએશન તરફથી એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં બહારથી એક સ્પેશિયલ ડેલિગેશન આવેલું હતું જે સમુદ્ર સુરક્ષા સંઘ ડેલિગેશન હતું. તેના પ્રમુખ અને તેમની આખી ટીમ આવેલી હતી. આજે ખબર છે કે માછીમારોની પરિસ્થિતિ બહુ દયનીય થતી જાય છે. આજે માછીમારો કર્જમાં ડૂબતા જાય છે, પૂરતા પ્રમાણમાં મચ્છી નથી મળતી. આજે ઘણા પ્રકારની મચ્છીઓ માણસ છે એ પકડવા માટે મજબૂર બન્યા છે. આજે લાઇટ ફિશિંગ આવી ઘણી બધી રાક્ષસી જે માછીમારી છે તેઓ થઈ રહી છે અને માછીમારો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. તેને અનુસંધાને જે પર્યાવરણ જાગૃતતા માટે અને CRZ બાબતે અમને વિસ્તૃતમાં જે આ ડેલિગેશન આવેલું હતું તેમને અમને માહિતી આપેલી છે અને અમે પણ આ લોકો સાથે અમે સમર્થન આપીએ છીએ ને જ્યાં રજૂઆત કરવી હોય, જે પ્લેટફોર્મ ઉપર આ માહિતી આપણે જોતી હોય કે રજૂઆત કરવી હોય તે અમે તેમની સાથે છે અને આપણે એક માછીમાર એક સાથે મળી અને એક એકતાની ભાવનાથી જ્યાં માછીમારની તકલીફો હોય, તકલીફોનો સામનો કરવા માટે આ ડેલિગેશન અમે સમર્થન આપીએ છીએ અને જ્યાં પણ રજૂઆત કરવી હોય તો અમે તેમની સાથે છે અને એક થઈ અને માછીમારનું ભવિષ્ય ઉજળું બનાવવા માટે આ લોકોની સાથે અમારો કદમથી કદમ અમારો સાથ છે. થેન્ક યુ.